આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી મહાનગરપાલિકામાં સેનાપતિ તો આવી ગયા, વિકાસ કરતા સૈન્ય બાકી. વાપી મહાનગરપાલિકા સમાવેશ થતા 11 ગામના તલાટીઓ સિવાયના રાષ્ટ્ર સંકલન સાથે કામ કરશે. ડેપ્યુટી કમિશનર યોગેશ ચૌધરીએ ગામોમાં તકલીફ ના પડે તે મુજબ કામ કરવાની સૂચના આપી. રાજ્ય સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે 8 નગરપાલિકા સહિત રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ તમામ મહાનગરપાલિકાઓમાં કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકા થતાં જ આજે પ્રથમ આવેલા નવા કમિશનર યોગેશ ચૌધરીએ વાપી મહાનગરપાલિકાનો સંપૂર્ણ ચાર્જ સંભાળ્યા બાદ વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં 11 ગામોના વિરોધ અંગે પ્રશ્નો પૂછતા સ્થાનિક સરપંચો સાથે વાત કરતા પડતર પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું છે, જેને લઈને હાલમાં કોઈ વિરોધ ન હોવાનું જણાવ્યું. વાપી મહાનગરપાલિકાના કમિશનરે હાલ ટેક્સમાં કોઈ સુધારો કરવામાં નહીં આવેનું જણાવ્યું હતું. સાથે તમામ વિસ્તારમાં મહાનગરપાલિકાની માળખાકીય સુવિધાઓ આપ્યા બાદ ટેક્સમાં નિયમ અનુસાર વધારો કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 9 નગરપાલિકાઓનું આધુનિકીકરણ કરીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વાપી નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના 11 ગામોને મહાનગરપાલિકામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકાની જાહેરાત થતાં મહાનગરપાલિકા ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની જાહેરાત કરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ બોલાવી આગામી દિવસોમાં કરવામાં આવનાર કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. મહાનગરપાલિકા સરકાર સમિતિ સાથે વાપી નગરપાલિકા અને આજુબાજુના વિસ્તારમાં આવેલી 12 નગરપાલિકા વિસ્તારને સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા નિર્માણ પામશે. જ્યાં સુધી તમામ વિસ્તારમાં માળખાકીય તમામ સુવિધાઓનો વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી વાપી નગરપાલિકા વિસ્તારમાં ટેક્સ વધારવામાં નહીં આવે અને લોકો ઉપર ખોટું ટેક્સનું ભારણ નહીં આપવામાં આવે તેની ખાતરી આપી છે. વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું. સાથે જ વાપી મહાનગરપાલિકા આધુનિકીકરણ અને સુવિધાઓના સુધારાને લગતા સૂચનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને વાપી નગરપાલિકામાં 11 ગામો અંતર્ગત આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. પ્રસ્તાવિત યોજના હેઠળ નગરપાલિકા અને ગામોમાં માર્ગો, પાણીની લાઇન, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, વૃક્ષારોપણ અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ માટે કામગીરી થશે. આ ઉપરાંત તમામ ગામોમાં આધુનિક તબીબી સેવા અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે સંપૂર્ણ સહકાર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. નગરપાલિકા વાપી નગરપાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને આજુબાજુના 11 ગામોનો પણ એમાં સમાવેશ થયો છે. અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે, અમારું મેજર 2 પ્રયાસ રહેશે. જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું. અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, ત્યાં તલાટી હતા. તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી. એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે. ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને. ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ. પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે. 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો. અમારી રિસેન્ટલી 11 ગામોના સરપંચ સાથે પણ મિટિંગ થઈ છે. જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી. એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે. બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એને ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે. જે પણ ફ્યુચરમાં ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી. સિલવાસા કિલવાણી નાકા પાસે ગટરના ખોદકામના કારણે લારી ગલ્લાવાળાઓ બેકાર બન્યા. ખોદકામ અને ગટર બાંધકામના ગોકળ ગતિએ કામને કારણે લારી પાથરણા વાળાની તંત્ર સામે નારાજગી.
સેલવાસના કિલવણી નાકા અને મેક્સ સિનેમા રોડની બંને બાજુ ગટર ખોદવાના કારણે લારી ગલ્લાવાળાઓ બેકાર બન્યા છે. લગભગ એક પખવાડિયાથી ખાડાઓમાં સિમેન્ટના બ્લોક મૂકીને ગટર ખોદવાનું અને ગટર બનાવવાનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. એકવાર ગટરનું બંધકામ પૂર્ણ થઈ ગયા પછી ફળો, શાકભાજી અને ચા વેચનારાઓ તેમની ગાડીઓ ગોઠવીને તેમની આજીવિકા મેળવી શકશે. પરંતુ ગટરોના બાંધકામની કામગીરી ધીમી પડતા લારી ચાલકોને ઘરે બેસી રહેવું પડ્યું છે. ચાના વિક્રેતાઓ બંધ હોવાના કારણે ગ્રાહકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હશે અને ફળ ઉત્પાદકો ગટર બનાવવાની રાહ જોઈ રહ્યા હશે. ગટર ખોદવાનું અને ગટર બનાવવાનું કામ બંધ હોવાથી શાકભાજી વિક્રેતાઓએ રોડને અડીને દુકાનો બનાવી છે. જો રવિવારે પણ ગટર બનાવવાની કામગીરી ચાલુ રહી હોત તો શાકભાજી વિક્રેતાઓએ રોડને અડીને બેસી શાકભાજીની દુકાનો ઊભી કરી ન હોત. ત્યારે કિલવણી નાકા વિસ્તારના લારી ગલ્લાવાળાઓએ ગટર અને રસ્તા બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.